આ ગામની અંદર ગામની મહિલાઓ અને પુરુષોએ ભેગા થઈને એક મહિલાને નિર્વસ્ત્ર કરી અને આખા ગામમાં ફેરવી, એટલું જ નહીં પરંતુ એક બાઇકની પાછળ સાંકળથી બાંધીને આ મહિલાને ઘસડી. નમસ્કાર. દાહોદના એક ગામમાંથી કાળજું કંપાવનારી એક ઘટના સામે આવી છે. મહિલા પર ક્રૂરતાની એટલી હદ વટાવી દેવામાં આવી કે માથું શરમથી ઝૂકી જાય છે અને એમ કહેવાનું મન થાય કે આપણે કેવા સમાજની અંદર જીવી રહ્યા છે. આ ગામની અંદર ગામની મહિલાઓ અને પુરુષોએ ભેગા થઈને એક મહિલાને નિર્વસ્ત્ર કરી અને આખા ગામમાં ફેરવી, એટલું જ નહીં પરંતુ એક બાઇકની પાછળ સાંકળથી બાંધીને આ મહિલાને ઘસડી. આ અમાનવીય કૃત્ય કોઈપણ સંજોગોની અંદર માફ કરી શકાય એમ નથી. તો આ જે દાહોદની ઘટના બની છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. દાહોદના એક ગામમાં મહિલા પર ક્રૂરતાની એટલી બધી હદ વટાવી દેવામાં આવી કે 15 લોકોના ટોળાએ પરિણીતાને નિર્વસ્ત્ર કરી એક બાઇક ઉપર સાંકળથી બાંધી અને એને આખા રોડ પર ઢસડી. એટલું જ નહીં, આખા ગામમાં ફેરવતા ફેરવતા પાછી મહિલાને મારતા ગયા અને જ્યારે એક ઘરમાંથી મહિલાને બહાર કાઢી ત્યારે પણ મારી. અને બીજી નવાઈની વાત એ છે કે આ મહિલાને જે 15 લોકો મારી રહ્યા હતા એમાં 5 મહિલાઓ પણ હતી. હવે મહિલાઓ જ્યારે આવું કરે તો પછી બીજી તો વાત જ શું કરવી. હવે આ ઘટના 28 જાન્યુઆરીની હોવાનું કહેવાય છે અને વાત એમ બનેલી કે આ મહિલા એક કોઈ વ્યક્તિના ઘરે હતી ત્યારે 15 લોકો ભેગા થયા અને આ મહિલાને જબરજસ્તીથી ઘરમાંથી બહાર કાઢી, એને લાકડા અને દંડાથી મારી અને પછી એક બાઇકના કેરિયરની સાથે એને સાંકળથી બાંધી દીધી અને નિર્વસ્ત્ર જ એને રસ્તા પર ઢસડી અને મહિલા અને પુરુષો એને પાછળ દંડા મારતા ચાલતા હતા. અને પાછું વિડીયોની અંદર તો એવું બોલી બી રહ્યા છે કે વિડીયો બનાવો અને આ જ લોકોએ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ કરી દીધો. મહિલા 35 વર્ષની છે અને પરિણીતા છે. એનો વાંક એટલો જ હતો કે એ કોઈ યુવકના પ્રેમમાં હતી એવો એની પર આરોપ છે અને એટલા માટે ગામના લોકોએ ભેગા થઈને એની પર અમાનવીય અત્યાચાર ગુજાર્યો. ચલો માની લીધું કે મહિલાનો વાંક હશે, ગમે એટલો મહિલાનો મોટો વાંક હોય, પરંતુ એનો ન્યાય આપવાનું કામ ગામના લોકોનું નથી. એના માટે પોલીસ છે, એના માટે કોર્ટ છે. પરંતુ આજે જ્યારે આપણે સુધરેલા સમાજની વાત કરીએ છીએ, આજે જ્યારે આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં આગળ આવી રહ્યાની વાત કરીએ છીએ અને ગુજરાત એવું રાજ્ય છે કે જેની સંસ્કૃતિની પરંપરાની ગાથા ગવાય છે, એવા ગુજરાતની અંદર આવી ઘટના શર્મસાર ઘટના છે. અને આ બેશરમ લોકો પાછો એનો વિડીયો બનાવીને વાયરલ બી કરે છે. આ ઘટનાનો વિડીયો જ્યારે પોલીસ સુધી પહોંચ્યો ત્યારે પોલીસે તો પગલાં લીધા જ, પરંતુ એમ કહેવાનું મન થાય છે કે આ વિડીયોની અંદર મહિલા એટલી બધી આજીજી કરતી હતી, પોતાની આબરૂ બચાવવાની ભીખ માંગતી હતી, એમ પણ બોલતી હતી કે એના કરતાં મને મારી નાખો તો સારું. હવે આ જે પ્રમાણે મહિલાની સાથે જે અત્યાચાર થયો અને જે રીતે મહિલાને રસ્તા પર ઢસડવામાં આવતી હતી, તો કદાચ આ રસ્તાઓ છે એ પણ કંપી ઉઠ્યા હશે કે આટલો બધો કેવો અમાનવીય અત્યાચાર. હવે પોલીસે 15 લોકોમાંથી 12 લોકોની ધરપકડ કરી દીધી છે. એમાંથી 4 પુરુષ છે, 4 મહિલા છે અને 4 સગીર બાળકો છે. હવે બાળકોને બી આની અંદર ઇન્વોલ્વ કરી દીધા તો બાળકો ભવિષ્ય કેવી રીતના બનશે? બાળકો આવા અત્યાચાર જ શીખવાના છે. હજુ 3 આરોપી ફરાર છે અને એમાં બી એક મહિલા છે, એક પુરુષ છે અને એક સગીર બાળક છે. આ 3 જે ફરાર છે એને પણ પોલીસ શોધી રહી છે. પણ કહેવાનું મન એમ થાય છે કે
આવી રીતના મહિલા પર અત્યાચાર કરવાનો કોઈને અધિકાર નથી. એણે ગમે તેવો ગુનો કર્યો હોય, આ ખરેખર એક શરમજનક ઘટના છે અને આવી ઘટના ક્યારેય પણ બનવી નહીં જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.